ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે હાલમાં મિત્રો વિશ્વ હવામાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 23 માર્ચના દિવસે આપણે વિશ્વ હવામાન દિવસની ઉજવણી કરીએ છીએ। તો મિત્રો આ સિવાય આપણે 23 માર્ચના દિવસે કયા દિવસની ઉજવણી કરીએ છીએ? તો મિત્રો શહીદ દિવસની ઉજવણી કરીએ છીએ। તો શું કામ આપણે શહીદ દિવસની ઉજવણી કરીએ છીએ? તો મિત્રો સુખદેવ, રાજગુરુ અને ભગતસિંહ, આ જે મિત્રો ત્રણેય આપણા ક્રાંતિકારી છે, એમને 23 માર્ચ 1931ના રોજ મિત્રો ફાંસી આપવામાં આવી હતી। તો આ જે ક્રાંતિકારીઓ છે મિત્રો, એને ફાંસી આપવામાં આવી હતી, તો તેમના બલિદાનના ભાગરૂપે આપણે 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ। આ ઉપરાંત મિત્રો 30 જાન્યુઆરીને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ। શું કામ? તો 30 જાન્યુઆરી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મિત્રો જે દિલ્હીનું જે બિરલા ભવન છે મિત્રો, ત્યાં નથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને આપણા જે રાષ્ટ્રપિતા છે મિત્રો, એમની હત્યા કરવામાં આવી હતી। તો જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની મિત્રો જે પુણ્યતિથિ છે, એને પણ આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ। તો ટોટલ 2 શહીદ દિવસ ઉજવવામાં આવે છે, એક 23 માર્ચ અને એક 30 જાન્યુઆરી। 23 માર્ચ છે મિત્રો એ આપણા ક્રાંતિકારીના બલિદાનના રૂપમાં, અને 30 જાન્યુઆરી છે એ આપણા રાષ્ટ્રપિતાની જે હત્યા થઈ હતી તેમની પુણ્યતિથિને ઉજવવામાં આવે છે। એટલે ટોટલ 23 માર્ચે આપણે 2 દિવસ ઉજવવામાં આવે, એક તો વિશ્વ હવામાન દિવસ અને બીજો શહીદ દિવસ। તો મિત્રો હવે આપણે જોઈશું કે જે વિશ્વ હવામાન સંગઠન છે મિત્રો, એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 23 માર્ચ 1950ના રોજ સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી તરીકે મિત્રો કરવામાં આવી હતી। હવે મિત્રો આ જે વિશ્વ હવામાન દિવસની આપણે સંગઠન છે મિત્રો, એની સ્થાપના કરી છે, તો એનો કંઈક ઉદ્દેશ તો હશે ને? તો એનો ઉદ્દેશ શું હતો? તો કે હવામાનશાસ્ત્ર, જળ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ હવામાન સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી। હવે મિત્રો આ જે વિશ્વ હવામાન સંગઠન છે, એની સ્થાપના 23 માર્ચ 1950ના તો રોજ કરવામાં આવી, પણ જે વિશ્વ હવામાન દિવસ છે એની સૌ પ્રથમવાર ઉજવણી રહીને એ 1961માં કરવામાં આવી હતી। અને 2025ની થીમ છે પ્રારંભિક ચેતવણી ગેપને એક સાથે બંધ કરવી। આ 2025ની થીમ છે, અને આબોહવા પરિવર્તન ઉપર ભારે હવામાનની ઘટનાના પરિણામને ઘટાડવામાં પ્રારંભિક ચેતવણી પ્રણાલી ઉપર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો વિશ્વ હવામાન દિવસ 23 માર્ચ, અને આટલી માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। આ જે ક્વેશ્ચન છે મિત્રો, એ આવનારી બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એ પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ ઉપરાંત જે આ વિડીયોની નીચે મિત્રો ટેલિગ્રામ લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને ડેલી લેક્ચરની PDF, આ ઉપરાંત મંથલી કરંટ અફેરની PDF, અને આ ઉપરાંત જે ડેલી આપણે મિત્રો કરંટ અફેરની ક્વિઝ મૂકીએ ને, ક્વિઝ, એમાં તમે જોડાઈ શકો અને પોતાને કેટલું કરંટ અફેર આવડે છે અને કેટલું રિવિઝન કરવાની જરૂર છે એ તમે પોતાની જાતને આંકી શકો। એ માટે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર રેગ્યુલર ફોલો કરતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો। બાકી તમારી ઈચ્છા, હું તો તમારી માટે કહું, જોઈન થવું ના થવું તમારી પર આધાર છે। ઓકે મિત્રો, તો આપણે વાત કરતા હતા મિત્રો કે હાલમાં કયો દેશ જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે મિત્રો, એમાં જોડાવાનો નિર્ણય લીધો છે? તો ઇન્ડોનેશિયા।
ઇન્ડોનેશિયા મિત્રો જે દેશ છે તેને ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાવાનો નિર્ણય લીધો છે. અને મિત્રો આ જે ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે એ મિત્રો બ્રિક્સની એક શાખા છે મિત્રો. બ્રિક્સ દ્વારા તેનું કહેવાય ને કે કંટ્રોલ કરવામાં આવે છે. આ ઉપરાંત જે ઇન્ડોનેશિયા છે ને મિત્રો એ બ્રિક્સ છે મિત્રો, બ્રિક્સ એમાં જોડાવનાર 2025નો 10મો દેશ છે. કેટલા નંબરનો દેશ છે? 10મો દેશ છે. એટલે ઇન્ડોનેશિયા 2025માં મિત્રો બ્રિક્સમાં જોડાણું છે. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે મિત્રો. તો ઇન્ડોનેશિયાએ બ્રિક્સ રાષ્ટ્ર દ્વારા સ્થાપિત બહુપક્ષીય નાણાકીય સંસ્થા એવી ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ અને ભૂતપૂર્વ જે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે મિત્રો દિલ્મા રૂસેફ સાથેની મુલાકાતમાં આજે મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. આ ઉપરાંત મિત્રો જે બ્રિક્સ છે એની સ્થાપના રહીને એ 2006માં થઈ હતી. તો ટોટલ 4 દેશોએ ભેગા મળીને આ બ્રિક્સની સ્થાપના કરી હતી. તો એ 4 દેશો કયા છે? તો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન. બરાબર. અને આ બ્રિક્સની સ્થાપના 2006માં થઈ સપ્ટેમ્બરમાં મિત્રો. પરંતુ તેની પ્રથમ બેઠક રહીને એ રશિયામાં મિત્રો મળી હતી 2009માં 16 જૂનના દિવસે. અને એ રશિયાનું કયું શહેર હતું? તો યાદ રાખજો, યેકાટેરિનબર્ગમાં મિત્રો આ પ્રથમ બેઠક મળી હતી. આ ઉપરાંત મિત્રો 2010માં જે દક્ષિણ આફ્રિકા છે મિત્રો, આફ્રિકા એ બ્રિક્સમાં જોડાયો દેશ. બરાબર. તો દક્ષિણ આફ્રિકા ક્યારે જોડાયો? તો 2010માં મિત્રો જોડાયો. પછી જાન્યુઆરી 2024માં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને જે સંયુક્ત આરબ અમીરાત છે મિત્રો આ બ્લોક્સનું જોડાણ થયું, જેના કારણે જે મિત્રો 5 સભ્ય દેશમાંથી બીજા 4 નવા જોડાણા. એટલે કેટલા થઈ ગયા? ટોટલ 9 થઈ ગયા. અને 2025માં મિત્રો ઇન્ડોનેશિયા જોડાણું. એટલે કેટલા ટોટલ થઈ ગયા? 10. એટલે ઇન્ડોનેશિયા રહ્યું ને એ મિત્રો 10મું દેશ છે જે મિત્રો 6 જાન્યુઆરી 2025ના રોજ બ્રિક્સમાં જોડાયો. તો મિત્રો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત મિત્રો જે બ્રિક્સની 16મી બેઠક હતી ને એ 2024માં જે રશિયાનું કઝાન શહેર છે ને મિત્રો ત્યાં યોજાઈ હતી. અને અત્યારે હાલ બ્રિક્સની મિત્રો 17મી બેઠક 2025માં મિત્રો બ્રાઝિલમાં યોજાવાની છે. ક્યાં યોજાવાની છે? બ્રાઝિલમાં. એટલે મિત્રો આ 3 ફેક્ટ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે મિત્રો, કારણ કે 3 ફેક્ટ છે ને 100% પૂછાય એવા છે. અને જે યુવા સાહસિકતા જે કાઉન્સિલ બેઠક છે ને મિત્રો એનું આયોજન ભારતમાં થવાનું છે. ભારતમાં ગુજરાતમાં અને ગુજરાતમાં મિત્રો ગાંધીનગરમાં જે બ્રિક્સની યુવા સાહસિકતાની જે કાઉન્સિલ બેઠક છે ને એનું આયોજન મિત્રો ગાંધીનગર ખાતે થવાનું છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. થોડોક સમય મેં વધુ લીધો છે પણ મિત્રો આ જે ક્વેશ્ચન છે ને એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બધી એક્ઝામ માટે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો કેન્દ્રએ સાંસદના પગાર અને જે પેન્શન છે મિત્રો એમાં કેટલા ટકાનો વધારો જાહેર કર્યો છે? તો મિત્રો જવાબ આવશે 24% વધારો જાહેર કર્યો છે મિત્રો. તો મિત્રો કેન્દ્ર સરકારે 24 માર્ચ 2025ના રોજ જે સાંસદ સભ્યના પગારમાં 24% વધારો સત્તાવાર રીતે જાહેરાત કર્યો છે. અને આ જે છે ને મિત્રો એ 1 એપ્રિલ 2023થી અમલ કરવામાં આવશે. એટલે મિત્રો પગાર વધારો તો ભલે અત્યારે કર્યો પણ આ જે સાંસદ સભ્યો હોય ને એમને 1 એપ્રિલથી અત્યાર સુધીના જે બી હોય ને પગાર એ મિત્રો આ પગાર વધારો જે 24% કર્યો ને એના આધારે એમને પગાર મળશે અત્યારે. તો જોઈશું મિત્રો કે લોકસભા અને રાજ્યસભામાં સાંસદનો માસિક પગાર 1 લાખથી વધીને હવે 1,24,000 રૂપિયા થઈ જાય. એટલે 1,24,000 રૂપિયા એમનો પગાર થઈ જાય મિત્રો. એટલે આમને તો જલસા હે. દૈનિક ભથ્થું મિત્રો જે 2,000 હતું ને એ વધીને 2,500 થઈ જાય. એટલે તમને આ ક્વેશ્ચન પૂછાય તો કેટલા ટકાનો વધારો કર્યો છે? તો 24% વધારો કરવામાં આવેલો છે. આ ઉપરાંત મિત્રો જે એપ્રિલ 2018 પછી
એ આ પહેલો સુધારો છે અને 1961 જે આવક વેરા કાયદામાં દર્શાવેલ ખર્ચ ફુગાવો સૂચકાંક અનુસાર સાંસદ સભ્યોના પગાર ભથ્થા પેન્શન અધિનિયમ હેઠળ લાગુ કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ધાર્મિક પર્યટનને વેગ આપવા માટે કયા રાજ્યએ દ્વારા ગંગા અને જે શારદા કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ મહત્વપૂર્ણ જાહેરાત રહીને એ ઉત્તરાખંડ દ્વારા કરવામાં આવેલી છે. તો મિત્રો ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામીએ તેમના રાજ્યમાં ધાર્મિક પર્યટન વધારવા માટે પવિત્ર ગંગા અને શારદા નદી ઉપર કોરિડોર વિકસાવવાની જાહેરાત કરી છે. અને આનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે રાજ્યનો જે સાંસ્કૃતિક અને જે આધ્યાત્મિક વારસો જાળવી રાખીને યાત્રાળુ માટે જે માળખાગત જે સુવિધા છે ને મિત્રો એમાં વધારો કરવાનો અને સુધારો કરવા માટે આ મહત્ત્વપૂર્ણ જે ઉત્તરાખંડના મુખ્યમંત્રી દ્વારા જે પવિત્ર ગંગા અને શારદા નદી ઉપર કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત મિત્રો પુષ્કરસિંહ ધામે જે હરિદ્વારમાં 62મી અખિલ ભારતીય શાસ્ત્રો ઉત્સવમાં વૈજ્ઞાનિક અને જે આધ્યાત્મિક જે વિચારધારાને આકાર આપવા માટે પ્રાચીન ભારતીય શાસ્ત્રોને સુસંગત ઉપર મિત્રો તેમણે ભાર મૂક્યો છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં હેક ધ ફ્યુચર હેકાથોન ક્યાં આયોજાયો હતો? તો મિત્રો યાદ રાખજો ગુજરાતમાં. અને ગુજરાતમાં કઈ જગ્યાએ? તો મિત્રો આઈઆઈટી જે ગાંધીનગર છે મિત્રો ત્યાં મિત્રો આનું આયોજન થયું હતું. તો જોઈશું આપણે ડિટેલમાં. તો એનએસઓ ઇન્ડિયન અને જે આઈઆઈટી ગાંધીનગર દ્વારા 36 કલાકના હેક ધ ફ્યુચર હેકાથોન આઈઆઈટી એનઆઈટી અને આઈઆઈટી જેવી ટોચની સંસ્થાઓની મિત્રો 18 ટીમોએ ભાગ લીધો હતો. અને આ હેકાથોન નવીન પડકારોનો સામનો કરવામાં સમાવેશ થતો હતો. અને જે પ્લાક્સા યુનિવર્સિટીને 2 શ્રેણીમાં જે વિજેતા બની હતી મિત્રો આમાં. તો મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં આયોજન થયું છે? તો મિત્રો ગાંધીનગરમાં થયું છે આઈઆઈટીમાં. અને જે રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ટેકનોલોજી 3જી શ્રેણીમાં જીત મેળવી છે. જ્યારે આઈઆઈટી જમ્મુ, પછી વીઆઈટી વેલ્લોર અને એનઆઈટી ગોવા જે બીજું સ્થાન મળ્યું હતું. આ કાર્યક્રમમાં મિત્રો જે આઈઆઈટી ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો, જેમાં અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ તેજસ્વીની દિમાગમાં નવીનતા અને સહયોગને વધુ પ્રોત્સાહન આપવામાં આવેલું છે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે હાલમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો હાલમાં નાણાં સચિવ તરીકે અજય શેઠની નિમણૂક કરવામાં આવી છે. તે મિત્રો કોનું સ્થાન લેવાના છે? તો જે તુહિન કાંતા પાંડે છે મિત્રો એમનું સ્થાન લેવાના છે. અને જે આ તુહિન કાંતા પાંડે છે એ મિત્રો જે સેબી છે મિત્રો તેના સેબીના અધ્યક્ષ બની ગયા છે. એટલે તેમને મિત્રો સેબીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એટલે આ જે નાણાં સચિવનું પદ હતું એ ખાલી પડ્યું. એટલે હવે એમાં અજય શેઠને મિત્રો નિમણૂક કરી છે. અને મિત્રો જે સેબીના અધ્યક્ષ છે તુહિન કાંતા પાંડે એ કોનું સ્થાન લેવાના છે? તો સેબીના પ્રથમ જે મહિલા અધ્યક્ષ કોણ? માધવીપુરી બુચ. કોણ? માધવીપુરી બુચનું સ્થાન લે. ઓકે મિત્રો, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરથી આપણે 2 ક્વેશ્ચનો કવર કરી લીધા. એક તો સેબીના અધ્યક્ષ અને બીજા નાણાં સચિવ. ઓકે મિત્રો. તો મિત્રો હાલમાં પ્રતિષ્ઠિત જે સંગીતા કલાનિધિ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આર.કે. શ્રીરામ કુમાર છે મિત્રો તેમની પસંદગી કરવામાં આવેલી છે મિત્રો. તો મિત્રો પ્રખ્યાત વાયોલિન વાદક આર.કે. શ્રીરામ કુમારને સંગીત એકેડમી દ્વારા રજૂ કરવામાં આવનાર 2025ના પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવ્યા છે. અને જે આ સંગીત કલાનિધિ પુરસ્કાર છે મિત્રો એ કર્ણાટકના સંગીત ક્ષેત્રનો સૌથી ઉત્કૃષ્ટ પુરસ્કાર છે.
એટલે કયા રાજ્યનો છે મિત્રો? કર્ણાટકનો છે, યાદ રાખજો. આ પુરસ્કાર મિત્રો મદ્રાસ મ્યુઝિક એકેડમી દ્વારા વાર્ષિક ધોરણે કર્ણાટકના ઉત્કૃષ્ટ જે સંગીતકાર છે મિત્રો એને આપવામાં આવે છે. અને આ પુરસ્કારની શરૂઆત 1942માં કરવામાં આવી હતી. પહેલાં મ્યુઝિક એકેડમીના વાર્ષિક સંમેલનમાં એક વરિષ્ઠ સંગીતકાર અથવા જે નિષ્ણાત પ્રમુખ તરીકે આમંત્રિત કરવામાં આવતા હતા અને પછી મિત્રો આ પુરસ્કાર આપવામાં આવતો હતો. એટલે ક્યારથી આપવામાં આવે? 1942થી આપવામાં આવે છે મિત્રો. આ ઉપરાંત મિત્રો આ જે પુરસ્કાર છે એ ક્યારે આપવામાં આવશે? તો 1 જાન્યુઆરી 2026માં મિત્રો એનાયત કરવામાં આવશે. અને કોને આપવામાં આવ્યો છે મિત્રો? તો RK જે શ્રીરામકુમાર છે મિત્રો એમને આપવામાં આવેલો છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ડૉક્ટર PT ઉષાએ નેશનલ મેરેટાઇમ ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું? તો મુંબઈ ખાતે મિત્રો ઉદ્ઘાટન કર્યું. હાલમાં મિત્રો સરકાર દ્વારા શરૂ કરાયેલ બેંક નેટ પોર્ટલનો મુખ્ય હેતુ શું છે? તો જે સંપત્તિ વેચાણ માટે હરાજી તેનો મુખ્ય હેતુ છે. તો બેન્કેટ નેટ છે મિત્રો એ પોર્ટલ બેંક માલિકીની સંપત્તિ માટે હરાજીની પારદર્શિકતા અને અસરકારકતા વધારવા માટે મિત્રો રચાયેલું છે. અને આ નોન પરફોર્મિંગ સંપત્તિઓના નિકાલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ પ્લેટફોર્મ જે સંપત્તિઓની સૂચિ અને હરાજીને સુનિશ્ચિત કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો REC લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે વધારાનો કાર્યભાર કોણે સંભાળ્યો હોય? તો મિત્રો પરમિંદર જે ચોપરા છે મિત્રો તેમણે આ મહત્ત્વનો હવાલો સંભાળેલો છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક લિયો ધ અનટોલ્ડ સ્ટોરીનું વિમોચન કરવામાં આવ્યું છે? તો મિત્રો PS રમણનું મિત્રો જે આ પુસ્તક છે તેનું હાલમાં વિમોચન કરવામાં આવેલું છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને મોકલી આપો. થેન્ક યુ, ધન્યવાદ.